ફાઇનલી આપણે આવી ગયા હતા ધાબે અને કોળી છોડીને કોળી તો બાંધી દીધી કયું નહીં અને ધાબે આવી ગયા અને કબૂતરે આપણે નવા લઈ આવ્યા છે એ તમને બતાવું ને ચાલો કન્ટિન્યુ બનાવ્યું આમાંથી તમને અત્યારે જ નહીં દેખાય પેલા બહાર કાઢી નાખું હું આમાંથી નવા કયા છે એ આગળ તમને બતાવે પકડી હાલ 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 એક જો આ છે સિલેટ પછી બીજા ઘણા છે આગળ બતાવું તમને અંદરથી બહાર નીકળતા હશે એટલે જો લાલ સોટીવાળો બહાર નીકળશે આગળ જોવો આવ્યો હજી ઘણા છે એક આ ઓલો ઘૂઘરીવાળો દેખાય તો આગળ પકડીને તમને દેખાડો એક કાગડો બહાર નીકળે છે ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો તું સામે બે જા જઈ ઓલા પણ બસ એક જો આ કાળી માદા ઓલો સિલેટ ઓલો કાપરો આ કાળી માદા હજી ઘણા છે હજી તમને બતાવું અંદર છે બીજા ચાલો કન્ટિન્યુ બના રહેજો હું બહાર પેલા કાઢી નાખું જો આમાં હજી ઘણા બેઠા છે ઈંડા ઉપર બેઠા દેખાય નહીં ચાલો હું ફ્લેશ લાઇટ ચાલુ કરી નાખું પેલા પછી તમને બતાવું અવાજ છે હા ને હા ને બે બચ્ચા બેઠા છે આ બધા નવા છે બધાને કાઢી નાખું અમાય છે બચાય છે અમાય છે ઘડીક વાળાને બહાર કાઢી નાખી ઈંડા ઉપરથી સોટી વાળા ચાલો કન્ટિન્યુ બને રહેજો હું પેલા બહાર કાઢી નાખું હંધાઈને થઈ ગયા આપણી પાસે ઝાઝા થઈ ગયા પારેવા હજી ઘણા ખરા આપણે લાવવા છે હજી બીજી ઓવડી તૈયાર કરવી શકે હાલ 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 હજી આ સાઈડ બેઠા છે અને આ સાઈડ કાઢી નાખી આમાંથી તમે કયો કયા કયા નવા છે બે કાળા જો રહ્યા એ નવા છે પછી આ છે એ નવું છે જો એ પછી આમાં ઘણા ખરા નવા છે તમને આગળ પકડીને એવું લાગે તો બતાવું બ્લોગ લાંબો ન થાય ને તો બતાવે આમે બે બેઠા એ નવા છે ઘણા ખરા આમાં નવા છે હજી તો આપણે ઘટે છે હજી તો લાવવાના છે હજી ઈંડા બચ્ચા કાઢશે એ તો અલગથી છે અને થોડાક દી પછી બધાને છૂટા કરી દેવું એક હારે આપણે ધીમે ધીમે પાકું છોડશું એટલે એવા એક હારેગા થઈ જાય
એક એક કરતા છોડશું ને તો થઈ જાય હવે હાશ 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 શણી લઈ પછી અંદર જવા દી હાશ 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 અડધે નાવા બેઠા ને કોણ ફાઇનલી ગાઈઝ આપણે કબૂતર તો પૂરી દીધા કારણ કે હવે રાત થઈ ગઈ એટલે કબૂતર પૂરી દીધા તમને બતાવી ના શક્યો હવે આપણે છે ને કાલે પાછા બ્લોગિંગ કરશું તો એ તમને બતાવી અને આ બ્લોગ હવે અહીંયા જઈને કરી દઈએ મળીએ પાછા નવા બ્લોગ સાથે આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવા બ્લોગ સાથે જ્યાં સુધી બધાને બાય બાય